જો આજે આપણે વિપસ્સના સાધના વિશે આવેલા જિજ્ઞાસુઓના સવાલમાંથી થોડાક સવાલ જવાબ જોઈશું. વિપસ્સનાનું નામ સાંભળતા પહેલો સવાલ એ થશે કે આપણે બીજાના ધર્મનું શીખવા જવાનું. જો અહીં તમારે બીજા કોઈના ધર્મનું કાંઈ પણ શીખવાનું નથી કે નથી તમારો ધર્મ છોડીને તમારે બીજાનો ધર્મ અપનાવવાનો. અહીં આ સાધના કક્ષની અંદર કે તમારે રહેવાની રૂમમાં ક્યાંય પણ કોઈ પણ ધર્મના ભગવાનનો ફોટો કે મૂર્તિ રાખવામાં આવી નથી, કે નથી કોઈ ધર્મની જય બોલાવાની, કે નથી કોઈ ધર્મનો મંત્ર બોલવાનો. અહીંયા કોઈ ધર્મ પરિવર્તનની વાત જ નથી. ફક્ત 10 દિવસ માટે સંપૂર્ણ મૌન રહી પંચમહાવ્રતનું પાલન કરી આત્મા પર લાગેલા કર્મની નિર્જરા કેમ કરવી, અનિત્ય ભાવનામાં કેમ સ્થિર થવું, શરીર પર પ્રગટ થતા રાગદેશના સંવેદનોને ક્ષમતા ભાવે કેમ સેવા, એ જ શીખવવામાં આવે છે. એ પણ 10 દિવસ માટે જ. પછી ઘરે પાછા ફરી તમે તમારી રીતના જેમ જીવન જીવતા હતા એમ જીવી શકો છો. પણ સાથે આ શીખીને આવેલા ધ્યાન સાધના એ વિધિ જો નિયમિતપણે 1 કલાક ધ્યાન સાધના કરો તો તેના અલૌકિક લાભ મેળવી શકો છો. જેમ તમે કોમ્પ્યુટર શીખવા કોમ્પ્યુટર ક્લાસમાં જાઓ છો, કોઈ વસ્તુની ટ્રેનિંગ લેવા ત્યાં જાઓ છો, તેમાં જ આ સાધના વિધિ શીખવા માટે 10 દિવસ જવાનું છે. નથિંગ એલ્સ. ખ્યાલ આવ્યો? તમને કદાચ ખબર નહીં હોય કે બુદ્ધ ભગવાને બોધિ પ્રાપ્ત કરતા પહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનનો ચતુર્યામ ધર્મ ગ્રહણ કર્યો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પણ ચતુર્યામ સંવત ધર્મનો વારંવાર ઉલ્લેખ આવે છે. પછી આના જ આધાર પર અષ્ટાંગિક માર્ગ ધર્મનું પ્રવર્તન કર્યું. તમને થશે કે ચતુર્યામ ધર્મ એટલે બળી કયો ધર્મ? અરે મહાવીરે જે પંચમહાવ્રત ધર્મ બતાવ્યો છે ને એ જ ધર્મ. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચતુર્યામ ધર્મ તરીકે પ્રસિદ્ધ હતો. કેમ કે મહાવીર ભગવાનના પંચમહાવ્રતમાં ચોથું વ્રત મૈથુન અને 5મું પરિગ્રહ બંને પાર્શ્વનાથ ભગવાનના સમયમાં એક જ ગણાતા હતા. કેમ કે એ સમયે સ્ત્રીનો પણ પરિગ્રહમાં જ સમાવેશ થતો હતો. તેથી પંચમહાવ્રતને બદલે ચતુર્યામ. પ્રણાતિપાત, મુસાવાત, અદત્તા, દાન, પરિગ્રહ એમ ચતુર્યામ સંવત ધર્મ કહેવાતો હતો. એટલા ક્ષમતામાં સ્થિર થવાની જે વિપસ્સના સાધના છે તે ઓરિજિનલી આપણે જ સાધના છે, તે પ્રમાણિત થાય છે. મહાવીર ભગવાનના ગયા પછી અમુક સદીઓ સુધી આ સાધના અસ્તિત્વમાં રહી, પરંતુ કાળક્રમે નબળું સંગ્રહણ અને ઉતરતા કાળમાં લોકો સ્વાધ્યાય કરી શકતા નહોતા. એટલે પૂર્વાચાર્યએ બહુ દીર્ઘદ્રષ્ટિપૂર્વક એમાં શાસ્ત્ર અધ્યયનને જોડ્યું. સમય જતા લોકો એને જ સ્વાધ્યાય માનવા લાગ્યા, કારણ કે એ કરવામાં સરળ હતું. હવે સવાલ એ થાય કે આ સાધના આપણા ધર્મમાંથી લુપ્ત કેમ થઈ ગઈ? જુઓ, બુદ્ધ અને મહાવીર ભગવાન લગભગ સમકાલીન હતા. આ સાધના વિધિ સમાન રૂપે બધાએ અપનાવેલી. એ સમયે જૈન, બુદ્ધ, શીખ, મરાઠી, પંજાબી એવા સંપ્રદાયમાં આ સમાજ વહેંચાયેલો ન હતો. ત્યારે તો પોતાના કામ પ્રમાણે સમાજ 4 જ વિભાગમાં વહેંચાયેલો હતો: ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. મહાવીર ભગવાન પોતે ક્ષત્રિય હતા. મહાવીર ભગવાનના સંવત્સરણમાં 4 પ્રકારના લોકો આવતા હતા. શુદ્ધ આત્મધર્મ દરેક માટે સમાન હતો. સંપ્રદાયના વાડામાં કોઈ બંધાયેલા નહોતા. દરેક પ્રકારના લોકો આ શુદ્ધ આત્મવિધિનો લાભ લેતા હતા. પરંતુ કાળક્રમે એમાં કાંઈ ને કાંઈ સંમિશ્રણ થવાથી લોકોને એનો જે લાભ મળવો જોઈએ તે મળતો નહોતો.
તેથી સાધનામાં લોકો શિથિલ થતા ગયા. થોડો કાળનો પણ પ્રભાવ હતો. ઇન્દ્ર મહારાજાના કહેવા પ્રમાણે ભસ્મગ્રહની શરૂઆત થઈ ગઈ હતી. મહાવીર ભગવાનના નિર્વાણ સમયે ઇન્દ્ર મહારાજા વિનંતી કરે છે કે હે પ્રભુ, આપના આયુષ્યની એક ક્ષણ વધારી દો, નહીં તો ભસ્મગ્રહના પ્રભાવે આત્મધર્મ લુપ્ત થઈ જશે. ભગવાને કહ્યું કે મારા હાથની વાત નથી. આ ભસ્મગ્રહની અસર 2500 વર્ષ રહેવાની હતી. આમ આવા બીજા કેટલાય કારણોસર આ સાધના વિધિ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ. મહાવીર ભગવાનના અનુયાયી કોઈ ભારતની બહાર ગયા નહીં, પણ બુદ્ધના અનુયાયી ઘણા પરદેશમાં પણ ગયા. તેથી આ વિધિ ઘણા દેશોમાં ગઈ, પણ કાળક્રમે બધે જ લુપ્ત થઈ ગઈ. પણ એક બ્રહ્મ દેશમાં ગુરુ શિષ્ય પરંપરાએ આ વિધિ શુદ્ધ સ્વરૂપમાં સચવાઈને રહી. ભલે બહુ થોડા લોકોએ પણ આ સાધનાને એમાં કાંઈ પણ સંમિશ્રણ કર્યા વિના જેવી હતી તેવી યથાભૂત સાચવી. તે ભસ્મગ્રહના 2500 વર્ષ પૂરા થતા આ સાધના ભારતમાં પાછી ફરી. તે કેવી રીતે પાછી ફરી જોઈએ. આચાર્ય શ્રી સત્યનારાયણ ગોયંકાજી માથાના દુખાવાના નિમિત્તે આ સાધના પ્રત્યે ખેંચાયા. બ્રહ્મદેશમાં રહેતા હતા. દેશ વિદેશના નામચીન ડાક્ટરો જેમાં નિષ્ફળ ગયેલા એ શિર દર્દ બધે દેશ વિદેશમાં બધે જ કરાવ્યું દવાઓ, પણ એમને સારું થયું નહીં. તો એ એમનું જે શિર દર્દ આ સાધનાથી સમજી ગયું. એટલું જ નહીં, એમની જીવન દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ. આથી પ્રભાવિત થઈ ત્યારબાદ લગભગ 15 વર્ષ સુધી આ સાધના કરતા રહી. એવો એમાં એકદમ નિષ્ણાંત થયા. તેમના ગુરુજીએ એમને આચાર્ય પદે નિમ્યા અને આદેશ આપ્યો કે ભારત ભૂમિની આ સાધના ભારતમાં ફરી પ્રસરે તે માટે ત્યાં જઈ તેનું શિક્ષણ આપો. તદનુસાર તેઓ સને 1969 ત્યારથી તેમની શિબિરો અહીંયા યોજી અને કલ્યાણકારી સાધનાનો પ્રસાર કર્યો. 1973માં તો ભદ્રેશ્વર તીર્થમાં યોજાયેલ શિબિરમાં સર્વપ્રથમ ઘણા જૈન સાધુ સાધ્વીજીઓ, 10 મુનિરાજો અને 20-22 મહાસતીજીઓ એક સાથે વિપસ્યના શિબિરમાં જોડાયા. ત્યારબાદ જૈનોમાં તેનો પ્રસાર વધતો રહ્યો છે. આચાર્ય શ્રી તુલસી ગણીએ પોતાના સાધુ સાધ્વીઓને આ સાધનાનો લાભ મળે તે માટે દિલ્હી તેમજ લાડનુમાં તેમના ધર્મ પરિવાર માટે ખાસ શિબિરોનું આયોજન કરાવેલું. રાજગૃહમાં રાષ્ટ્રસંત ઉપાધ્યાય અમરમુનિએ પણ આ શિબિરનો લાભ મેળવ્યો. અમરમુનિએ લખેલી પુસ્તક છે મુક્તિપંથ વિપસ્યના, વાંચવા જેવી છે. ઘણું બધું જાણવા સમજવા મળશે. આ રીતે ઘણા મઠ પંથના ગુરુઓએ તેમજ જૈન સાધુ સાધ્વી મહાસતીજીઓએ પણ આ શિબિરોમાં જોડાઈને એનો લાભ લીધો. ખ્યાલ આવ્યો? હવે સવાલ આવે છે કે ઘણા વાચક કહે છે કે અમે તો વિપસ્યનાની 5-10 શિબિર કરી છે, પણ કાંઈ ઉપલબ્ધિ નથી થઈ. જુઓ, મેં પહેલા જ કહેલું કે આ બહુ નાજુક સાધના છે. ઘણા એવા કારણો છે કે જેનાથી તમને લાગે કે ઉપલબ્ધિ નથી થઈ. એમાંના 2-4 જણાવું છું. એક તો જો મૌન વ્રતને જરા પણ ભંગ કર્યો તો સાધનાની સફળતા મેળવી શકશો નહીં. બીજું સૌથી મોટું કારણ એ હોય છે કે 99% લોકો સાધનાની ટ્રેનિંગ લઈને ઘરે આવ્યા પછી એની દરરોજ 1 કલાક ઓછામાં ઓછું એ પ્રેક્ટિસ કરવી જોઈએ તે છોડી દે છે. તો આવા લોકો પણ ઉપલબ્ધિ મેળવી શકતા નથી. ઓરિજિનલી આ વિધિ 45 દિવસની જ હતી, જેમ ઉપદાન હોય તેમજ. આ લોકો આટલું ઉત્કૃષ્ટ તપ કરી શકતા નહોતા, માટે ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યા. ખરેખર તો 10 દિવસમાં ફક્ત રૂપરેખા મળે. એ પણ ઘરે આવીને પાછા 18 પાપસ્થાનકમાં ગળાડૂબ થઈ જાઓ.
અને પ્રેક્ટિસ પણ છોડી દો તો વાંક સાધના વિધિનો નથી, આપણો જ છે. આ સ્વ અધ્યાય કરતા કોઈ પણ જાતની અપેક્ષા આવી તો પણ ઉપલબ્ધિ ના મળે. એમ પણ થયું ને કે હવે તો ઉપલબ્ધિ મેળવીને જ છોડીશ તો પણ ઉપલબ્ધિ ના મળે. જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર. અત્યારે ઉપલબ્ધિ નથી મળી તો નથી મળી, એનો પણ સ્વીકાર તો પ્રાપ્ત કરી શકાય. હાય મને કેમ ના મળીને મળવી જોઈએ ને મેં તો આટલું કર્યું, કોઈ દી નહીં મળે. પછી શ્વાસની સાથે સંવેદનાની સાથે કોઈ નામ મંત્ર જોડી દીધું તો પણ ઉપલબ્ધિ ના મળે. હજી બીજા ઘણા બધા કારણો છે. એકવાર વિપસ્યના કરવા લાગશો ને તો તમારા અનુભવથી જાણશો કે આપણી આ સજ્જાયો, સ્તવનો, સૂત્રો, દુહા બધામાં ભરપૂર વિપસ્યના જ ભરેલી છે. જીવનના ઘણા પ્રશ્નોનું સમાધાન આ અદ્ભુત સાધનામાંથી મળી જાય છે. પ્રથમ નજરે જોતા આ અત્યંત સરળ માર્ગ દેખાય. વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહેવું, પણ એ કેટલું કઠિન છે તે તો પરિપક્વ સાધકો જ સમજી શકે. નોટ ઇઝી. લાંબા સમયના પ્રયત્ન વિના આ સાધના સિદ્ધ થતી નથી. કોની પાસે કેટલો કર્મનો ઢગલો છે, તે સાફ કરતા એને કેટલો સમય લાગે છે, તે છે સ્વાધ્યાય. તે છે વિપસ્યનાની શરૂઆત. આગળ વધતા સ્ટેપ આવશે ધ્યાન અને કાયોત્સર્ગ. પણ આપણે આ સંગ્રહણ દ્વારા આ 5મા આરામાં ઊંડા અવસર્પણી કાળમાં જો સ્વાધ્યાયની શરૂઆત પણ કરી શક્યા ને તો પણ આપના માટે ઘણી મોટી ઉપલબ્ધિ છે. હવે સવાલ આવે છે કે ઘણી બધી ધ્યાન સાધના પ્રચલિત છે, પ્રેક્ષા ધ્યાન, બ્રહ્મ ધ્યાન, તો એમાંથી વિપસ્યના ધ્યાન સાધનાની પસંદગી શા માટે? ધ્યાનના તો ઘણા પ્રકાર છે, પણ કોઈ ધ્યાનમાં તમે જાણ્યું કે 10-10 દિવસ સુધી સંપૂર્ણ મૌન રહેવું, સંપૂર્ણપણે સાંસારિક સંબંધો, વ્યવહારો કાપી નાખીને એક સાધુ જેવું જીવન જીવવું, ન છાપવું, ન મોબાઈલ, ન વાતચીત, સંપૂર્ણ બ્રહ્મચર્ય, સ્વાભાવિક રીતે બનતી ઘટનાઓ પ્રત્યે રાગ નહીં કરવો, દ્વેષ નહીં કરવો, સંપૂર્ણપણે ક્ષમતામાં સ્થિર થવું, એનું જ નામ સામાયિક. બીજા કોઈ ધ્યાન સાધનામાં આવું બધું તમે જાણ્યું નહીં ને? અને આમાં તમે જોયું ને કે જે કાંઈ કરવાનું છે તે જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે જ કરવાનું છે. પ્રતિક્ષણ જાગ્રત રહેવું. મહાવીર ભગવાને જે કીધું તે સમયમ માપમાયમ ગોયમ. અનિત્ય ભાવનામાં સ્થિર થવું, ભગવાન બતાવેલી પહેલી જ ભાવના. કરતા ભોગતા ભાવમાંથી બહાર નીકળી ફક્ત દ્રષ્ટા ભાવ સ્થાપિત કરવો. તો આ એક જ સાધના પદ્ધતિ છે જે સંપૂર્ણપણે જૈન સિદ્ધાંત અનુસાર છે. આમાં કોઈ વસ્તુ તમને જૈન સિદ્ધાંતની વિરુદ્ધ દેખાતી હોય તો મને બતાવો. 5 નિયમોમાં પહેલું જ અહિંસાનું પાલન. આ તો જૈન ધર્મનો પાયો. જુઠ્ઠું નહીં બોલવું, ચોરી નહીં કરવી, માદક પદાર્થોનું સેવન નહીં કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. મને કહો આમાં કયો નિયમ જૈન ધર્મની વિરુદ્ધ છે? મૌનનું મહત્વ જૈન ધર્મમાં બતાવ્યું છે ને એટલું કોઈ ધર્મમાં નથી. રોજની 10-10 કલાક સાધના, તેમાં 3 કલાક તો સંપૂર્ણ ક્ષમતામાં સ્થિર, એક આંગળી પર ન હલે એવું અડોળ આસન. બતાવો કયા ધ્યાન સાધનામાં આવું છે? આવું જો સામાયિક કરતા આવડી જાય ને તો જીવનમાં સાચું સામાયિક સમજાઈ જાય, પુણ્યનું સામાયિક સમજાઈ જાય. વળી બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જેમાં જરા પણ મન, વચન કે કાયાનું હલનચલન છે તેમાં કર્મનો આશ્રમ ચાલુ છે. પછી તે ઓંગનું રટન હોય, ઉચ્ચારણ હોય કે વિવિધ રંગોની કલ્પના કરવાની હોય, મનથી વચનથી આવતા કર્મનો આશ્રમ ચાલુ. તો કર્મોમાંથી મુક્તિ ક્યાં? જો કર્મોથી મુક્તિ નથી, નિર્જરા નથી, તો ગુણોનો આવિર્ભાવ ક્યાં? ઉપલબ્ધિ ક્યાં? જો યોગ્ય પદ્ધતિથી નિયમ અનુસાર વિપસ્યના સ્વાધ્યાય ધ્યાન કરવામાં આવે તો 6-12 મહિનામાં તમે પોતે અનુભવશો
કે અરે પહેલા મને બીજાની પ્રગતિ જોઈને ઈર્ષ્યા આવતી હતી, હવે નથી આવતી. એ જોઈને પેલા હું મનમાં બળતો હતો, હવે કાંઈ નથી થતું. પેલા નાની નાની વાતમાં ક્રોધથી ધમધમી ઉઠતો હતો, હવે હું કંટ્રોલ રાખી શકું છું. પહેલા બિંદાસ મોટું જૂઠાણું બોલતો હતો, હવે કાંઈક નાનું સરખું જૂઠ કહેવામાં ખચકાટ અનુભવું છું. આમ જે ક્રિયા કરી એનું પરિણામ મળવાનું ચાલુ થઈ જાય છે. ગુણોનો આવિર્ભાવ થવા લાગે છે. મહાવીર ભગવાને એ જ તો કર્યું. અંદર રહેલા બધા શત્રુ એટલે કે હરી, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અઠાગ્રહ, રાગ, દ્વેષ એ બધાને હણ્યા, માટે તો અરિહંત કહેવાયા. જન્મ જન્માંતરના અંતર્મનના ઠેકડા મરાવતા સ્વભાવને પલટી નાખી અંતરમાં સ્થિર થઈ ક્ષમતામાં સ્થિર થવું, આ એક બહુ મોટી અને બહુ અઘરી અંતરંગ પ્રક્રિયા છે. આ ક્રિયા દ્વારા, અંતરંગ અનુભવ દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને જ કહેવાય છે કે ક્રિયા વગર જ્ઞાન નહીં. ક્રિયા કઈ? આ બાહ્ય ક્રિયા આપણે કરીએ છીએ એ ક્રિયાની વાત નથી અહીંયા. આ ધ્યાન માટે જે અંતરંગ પ્રક્રિયા કરીએ છીએ અને એનાથી જે આપણને અનુભવ થાય છે અને અનુભવમાંથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એના માટે કહ્યું છે કે ક્રિયા વગર જ્ઞાન નહીં, જ્ઞાન વગર ક્રિયા નહીં. આપણે ક્રિયાનો સ્થૂળ અર્થ લઈ લીધો કે જે બહાર દેખાય છે એટલી જ ક્રિયા, પણ આ મન વચન કાયાને સ્થિર કરી, જૂના કર્મોની ઉદીરણા કરી, રાગ દ્વેષમાં ન ખેંચાઈ જતા ક્ષમતામાં રહી ઉદીરણામાં આવેલા કર્મોને નિર્જરા કરવી, આ સૌથી અઘરી અને સૌથી મહાન ક્રિયા છે, જેના પરિણામે અનુભવ જ્ઞાનની એટલે કે સમ્યક જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. હવે 5મો સવાલ આવે છે કે આપણે જીનાગના વિરુદ્ધ તો કાંઈ નથી કરતા ને? જુઓ, સત દર્શનનું અને નય નિક્ષેપનું ઊંડું જ્ઞાન જેમને હતું એવા ન્યાય વિશારદ ઉપાધ્યાયજી યશો વિજયજી મહારાજ, એમણે જીનાગના શી એ વિશે ઉપદેશ રહસ્ય નામના ગ્રંથમાં વિસ્તારથી સૂક્ષ્મ ચર્ચા કરી છે. એ આખી ચર્ચાને સમેટતા સત દર્શન અને નય નિક્ષેપના એ અઠંગ જ્ઞાતાએ એ ગ્રંથના ઉપસંહારમાં સમગ્ર જીનાજ્ઞાનો નિષ્કર્ષ આપતા કહ્યું છે કે ટૂંકમાં જીનાજ્ઞા એટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગ દ્વેષમાંથી છુટકારો મેળવી શકતી હોય એ એને કરવું, એ આચરવું. જે પણ ક્રિયાથી આપણે રાગ દ્વેષમાંથી છુટકારો મેળવી શકતા હોય એ આપણે આચરવું. जाति लिंग के पक्ष में जिनको है दृढ़ राग, मोह जाल में सो परे न लहे शिव सुख भाग. उपाध्याय सुविजयजी महाराज के છે. જૈન શ્વેતાંબર પરંપરાના સમદર્શી આચાર્ય શ્રી હરિભદ્ર સુરીશ્વરજીએ યોગ બિંદુ ગ્રંથનો ઉપસંહાર કરતા કહ્યું છે કે બુદ્ધિમાન માણસ માટે પોતાનું અને પારકું શું, વિવેક બુદ્ધિથી નાની જોતા જે સિદ્ધાંત તર્ક સંગત જણાય તે એને સ્વીકારવો, પછી તે પોતાનો હોય કે પારકો. તત્ જ્ઞેયમ સર્વજ્ઞ સંમતમ. કોઈ પણ સાધના પદ્ધતિ કે વિચારના સ્વીકાર કે ત્યાગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણ વૃદ્ધિમાં સહાયક નીવડે છે કે બાધક, એ માપદંડ અપનાવવાનો. ખ્યાલ આવ્યો કે એ મારા આત્મિક ગુણ વૃદ્ધિમાં સહાયક છે કે બાધક છે? સહાયક હોય તો અપનાવો. અનુરોધ. દરેક દેશકાળના જ્ઞાની પુરુષોએ આ અનુરોધ કર્યો છે. આપણા પૂર્વાચાર્યોએ મુમુક્ષુઓને માર્ગદર્શન આપતા કહ્યું છે કે જેનાથી દોષો ખાળી શકાતા હોય, મોહજન્ય સંસ્કારોનો નાશ થતો હોય અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થતી હોય તો તે સર્વ મુક્તિના જ ઉપાયો છે. ભલે તે અનુષ્ઠાન કે સાધના પદ્ધતિ અન્ય મત પંથમાં પ્રચલિત હોય તો પણ તે સર્વજ્ઞ સંમત જ છે.
વિપસ્સનાનો થોડોક અભ્યાસ કરનારને પણ રાગ દ્વેષની મંદતા થવા દ્વારા ચિત્ત શુદ્ધિનો કંઈક અનુભવ થાય છે અને તેથી આ સાધનાની ઉપયોગિતા સ્પષ્ટ જણાઈ આવે છે. વિપસ્સના શિબિરોમાં રોજના 9-10 કલાક સમત્વ અને ધ્યાનનો અભ્યાસ કરવાનો હોય છે અને તેમાં અધિષ્ઠાન કરવાનું હોય ને ત્યારે તો પૂરો સળંગ 1 કલાક કશાય હલનચલન વિના, આંખનો પલકારો સુદ્ધા માર્યા વિના અડોલ આસને નિશ્ચલ બેસીને સંભાવપૂર્વક ધ્યાન કરવાનું હોય છે. એ રીતે કલાકો સુધી સમત્વ, ધ્યાન અને કાયોત્સર્ગનો અભ્યાસ કરતા સાધક એક પછી એક કર્મની પ્રતરો નિર્જરતો જાય છે ને ધ્રુવ, નિશ્ચલ, શાશ્વત એવા આત્માના દર્શનનો અનુભવ પ્રાપ્ત કરે છે. મુક્તિનો એક માત્ર ઉપાય છે ક્ષમતા. બાકીનો બધો ક્રિયાકલાપ ક્ષમતાની સિદ્ધિ માટે છે. ઘણીવાર મેં કીધેલું છે તમને, 3 અક્ષરને ઓળખો, 2 લઘુ ગુરુ 1, સિદ્ધિ લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દે. હવે સવાલ આવે છે કે સાધનામાં આગળ વધતા સાધકમાં શું બદલાવ આવે છે? જુઓ, વિપસ્સના પથ પર સાધકની પ્રગતિ એ જ કે તેના કામ, ક્રોધ, લોભ, આસક્તિ આ બધા વિકારો ક્ષીણ થતા રહે, શીલ સદાચાર પુષ્ટ થતા જાય અને પંચશીલ એટલે કે 5 અણુવ્રત મહાવ્રત ના ભંગમાં પરિણમતું કોઈ અકાર્ય એનાથી ન થાય ને તે ક્ષમતામાં વધુ ને વધુ પ્રતિષ્ઠિત થતો જાય. એટલે કે સામાયિકનો ભાવ ક્રમશઃ વિકાસ અને અંતે એની પૂર્ણતા એટલે કે વિતરાગતા, કે જે મુનિની તેમજ શ્રાવકની સમગ્ર સાધનાનું લક્ષ્ય છે. તેની દિશામાં સાધકની ગતિ થતી રહે. સામાયિક ભાવ પુષ્ટ થયો તો તેમાંથી અહિંસા સ્વયં વિકસે છે. પોતાથી કોઈને લેશ માત્ર કષ્ટ ન પહોંચે એની કાળજી આપોઆપ આવે છે અને પોતાના કે પરાયાના ભેદ વિના બધા જ પ્રત્યે નિષ્કારણ મૈત્રી, નિર્વ્યાજ પ્રેમનો પ્રવાહ અંતરમાં વહેતો થઈ જાય છે. એટલે ઉદારતા, ક્ષમા, સહિષ્ણુતા, સહકાર, સહચારની ભાવના આવી દૈવી સંપદ પ્રગતિશીલ વિપસ્સી સાધકને જાતે જ આવીને મળે છે. આ અભ્યાસ પુષ્ટ થતા જીવનની નાની મોટી પ્રત્યેક ઘટનાને સાક્ષી ભાવે નિહાળવાની ક્ષમતા લાગે છે. દેહાધ્યાસ મોળો પડે છે અને ભાવના બીજભૂત કરતા ભોગતા ભાવમાંથી બહાર નીકળાય છે. ભવના બીજભૂત કે જે ભવનું બીજ વાવે છે એવી કરતા ભોગતા ભાવનામાંથી પણ બહાર નીકળાય છે અને દ્રષ્ટા ભાવ ઉત્તરોત્તર પ્રગાઢ બનતો જાય છે. ત્યારે કરતા ભોગતા કર્મનો, આ સાંભળો, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ પંક્તિઓનો મર્મ સાધક પોતાના અનુભવથી માણી શકે છે. એનાથી વધારે શું કહેવું? એ પોતાના ચિત્તમાં આવતું શુભ પરિવર્તન પોતે જોઈ શકે છે. ચિત્તની અંદર કામના, તૃષ્ણાનો પ્રભાવ ઘટતો જવાથી દ્વેષ, રોષ, તિરસ્કારની વૃત્તિ પણ ઓછી થતી જાય છે. ક્રોધ, ઈર્ષ્યા, વેર જેવા દોષો નિર્બળ થઈ જાય છે અને મૈત્રી ભાવના વૃદ્ધિગત થતા જાય છે. સ્નેહ, શુભ ભાવના વૃદ્ધિગત થતા જાય છે. હવે સવાલ આવે છે કે બૌદ્ધ દર્શન નિત્ય આત્માને તો માનતું જ નથી, ક્ષણિકવાદનું પ્રતિપાદક છે. તો બસ માત્ર જળ શરીરને જોયા કરો અને શ્વાસ પર ધ્યાન રાખો, એનાથી શું વળે? અરે ભાઈ, બૌદ્ધ દર્શન આત્માને માને કે ન માને તેનાથી આપણને શું ફરક પડે છે? આપણને મહાવીરે કહ્યું છે કે આત્મા છે તો છે જ. મહાવીરે આપણને જે કહ્યું છે એ 100% છે. આપણને એ લોકો એમ નથી કહેતા
કે અમારી માન્યતાને તમે કબૂલ કરો પછી જ અમે તમને આ વિદ્યા શીખવાડીશું. આપણે આપણા કામથી કામ, ન આપણે આપણી અંતરની માન્યતા બદલવાની જરૂર છે, કે ન તો એમની શું માન્યતા છે એની ચિંતા કરવાની જરૂર છે. એ એમ ન જાણે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો ફક્ત આ ધ્યાન વિધિ શીખીને એને આપણામાં જોડી દેવાની છે. આ તો સમજની ફેર છે. અમુક શબ્દોનો તે સમયમાં જે અર્થ થતો હતો તે આજે બદલાઈ ગયો હોય, એથી પણ ગેરસમજ ઊભી થાય. હવે ધારો કે સંઘ શબ્દ છે. આજે આપણે સંઘ કોને કહીએ? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એનો સમૂહ, એને આપણે સંઘ કહીએ. ત્યારે સંઘ કોને કહેવાતો હતો? જે આ સાધના કરે એ સાધકને, જે સાધના કરવા વાળો સાધક હોય એને સંઘ કહેવાતો હતો. તો ભાષાને કારણે પણ ગેરસમજ ઊભી થતી હોય. હવે અનાત્મ શબ્દ છે. અનાત્મનો અર્થ આત્મા નહીં એવો પણ થાય, અને અનાત્મા એટલે જડ પૂતગલ એવો પણ થાય. આત્મા એટલે ચેતન ને અનાત્મા એટલે જડ. તો આ દેહમાં અનાત્મ બોધ, કે આ દેહ કેવું છે? જડ છે. એ અનાત્મ બોધ થાય અને એમાં હું પણ મટે, એવો આશય પણ હોઈ શકે ને. આત્મા તો ધ્રુવ છે, નિત્ય છે. તેનું દર્શન સાક્ષાત્કાર, જૈનો એને શું કે? સમ્યક દર્શન. અને બૌદ્ધો એને શું કે? નિર્વાણનો સાક્ષાત્કાર. પણ વાત તો એક જ છે, ફક્ત સમજ ફેર છે. એટલે આપણે એ બધી ચર્ચામાં પડવાની જરૂર જ નથી, કે લોકો શું માને છે શું નથી માનતા, ને આત્માને માને છે કે નહીં, કે આમ આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો ખાલી આપણી આ વિધિ શીખીને આપણે ઘર ભેગા, પછી આપણે ઘરે બેસીને એનો અભ્યાસ કરવાનો. પેલા એક શુદ્ધતાથી શીખી લો બરાબર, કારણ કે એમાં ભેળસેળ થશે ને તો એનો લાભ નહીં મળે. જે વસ્તુનો લાભ નહીં મળે ને એ વસ્તુ છૂટી જશે. એ બરાબર પરફેક્ટ થશે તો જ લાભ મળશે, નહીં તો નહીં લાભ મળે. ખ્યાલ આવે છે? હવે સવાલ એ આવે છે કે જળ શરીરને જોવાથી શું મળે? અરે ભાઈ, આત્મા ખોવાય છે તો આ કાયામાં જ ને. જે વસ્તુ જ્યાં ખોવાય છે ત્યાં એને શોધીએ તો મળે, કે એને બીજે શોધતા રહીએ તો મળે? એની શોધમાં આપણે આખી ધરતી ખૂંદી વળીએ છીએ, માત્ર નથી નજર કરતા આ કાયામાં જ્યાં એ વસે છે. માટીના ઢગલામાં હીરો ખોવાયો હોય તો હીરાને શોધવા માટે પહેલા તો માટી જ ઉલેચવી પડે ને. હું એમ કહું કે મારે તો હીરો જ જુએ છે, પછી માટી શું કામ ઉલેચું? તો પછી બેસી રાખી જિંદગી, હીરો કદી હાથમાં નહીં આવે. વિપશ્યના દ્વારા આ કાયાના કણ કણને, અણુ અણુને ઉપર તળે કરીને એની ભાળ મેળવાય એનું માધ્યમ રહે છે. શું છે એનું માધ્યમ? સંવેદના કે શ્વાસ. સભાનતાપૂર્વક શ્વાસનો કે સંવેદનાનો અનુભવ કરતા થયા કે આત્મા સાથે સંતા કુકડી શરૂ થઈ જાય, અને એમ કરતા એક દિવસી પકડાઈ જાય. પ્રથમ શ્વાસ, પછી સ્થૂળ સૂક્ષ્મ સંવેદના, એટલે કે અદુખદ અસુખદ સંવેદના, પછી એનાથી એ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ સંવેદના. એ જોતા જોતા અપ્રમત્ત જાગ્રત સાધકને ખાતરી થઈ જાય છે કે આ કાયામાં સ્થિર કે નિત્ય જેવું કાંઈ છે જ નહીં. એને ખાતરી થઈ જાય છે એ અનુભવથી. એ તો ક્ષણે ક્ષણે વિખરાતા પરમાણુઓનો ઢગલો માત્ર છે, પોતે અનુભવી શકે છે આ ક્ષણે ક્ષણે આ પરમાણુઓ વિખરાઈ રહ્યા છે. એમાં હું પણ આની બુદ્ધિ રાખવી તે નરી ભ્રાંતિ છે. આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે આ અનુભવથી, કે આ વિખરાતા પરમાણુને જોઈને એને આ જ્ઞાન થાય છે કે આમાં હું શું હું પણ આની ભ્રાંતિ રાખું. કાયા પ્રત્યેની જન્મો જન્મની આસક્તિ આ અનુભવથી ઓગળવા માંડે છે. જે જ્ઞાન અનુભવથી મળે ને એ ક્યાંય જાય નહીં. દાખલા તરીકે એક ખાડો છે, તમને કોઈ કહેશે કે જો ત્યાં ખાડો છે જોઈને ચાલજે, 4 વાર કીધું હશે તો પણ આપણે એમાં કોઈ વાર પડી જશું. પણ જો એકવાર ખરેખર પડ્યા ને પછી કોઈ એક એવું નહીં પડે કે ત્યાં જોઈને ચાલજે આ ખાડો છે, કેમ કે ઓલો અનુભવ થઈ ગયો પડવાનો.
એમ બુદ્ધિથી તો આપણને ઘણું બધું જાણીએ, સાંભળીએ, વ્યાખ્યાનો સાંભળીએ, ચોપડીઓ વાંચીએ, બધું જાણીએ, સમજી લે, પણ પાછી એની એ જ મિસ્ટેક કરતા હોય છે. પણ જ્યારે પોતે સાધનામાં ઉતરીને પોતાના જ શરીરના વિખરાતા પરમાણુઓનો જુએ છે, અનુભવે છે, ખબર પડે છે કે ઓહો, આ તો તરંગો તરંગો જ છે, બીજું કાંઈ નથી. ત્યારે એને એમ થાય છે કે આવા શરીરને, ક્ષણભંગુર શરીરને હું શું રાગ કરું, હું શું દ્વેષ કરું. આમ રાગ, દ્વેષ, મોહના સંસ્કારો ક્ષીણ થતા જાય છે. એની સમસ્ત તૃષ્ણા શાંત થઈ જાય. ક્ષુદ્ર હું પણ લુપ્ત થાય અને સાધક શાશ્વત એવા આત્માનો સાક્ષાત્કાર પામે. આમ વિપસ્સનાની પદ્ધતિએ અનેકાંત દ્રષ્ટિથી ભાસમાન સચ્ચાઈ તેમ વાસ્તવિક સચ્ચાઈ એટલે કે ક્ષણભંગુરતા પ્રત્યે નિરંતર સભાન રહી આ કાયાને જોતા જોતા આ કાયામાં જ ભગવાનનો બેટો થઈ જાય છે. હવે સવાલ આવે છે કે આ સાધના ક્યાં સુધી કરવી, નિર્વાણની પ્રથમ અનુભૂતિ ક્યારે મળે. એ લોકો જેને નિર્વાણની અનુભૂતિ કહે છે એને જ આપણે સમ્યક દર્શન કહીએ છીએ. આ જીવન કરવાની આ સાધના છે. એવું નથી કે શિબિરો પૂરતી જ વિપસ્સના કરવાની છે. સમગ્ર જીવનમાં એ વ્યાપવી જોઈએ. પહેલી એકાદ બે શિબિરમાં તો વિપસ્સનાની બારાખડીનું જ્ઞાન મળ્યું કહેવાય. સાધક એકથી વધુ શિબિરોમાં જોડાઈ વિપસ્સનામાં એકદમ સ્થિર બને એ ઈચ્છનીય છે. નિર્વાણની અનુભૂતિ ક્યારે મળે તો સમય પાકશે ત્યારે. કેલેન્ડરના પાના વડે એનું માપ આપી શકાય નહીં. સાધનામાં પુરુષાર્થ કેવો છે, તીવ્ર છે કે મન છે, સમજણની પરિપક્વતા કેવી છે, પહેલાના કર્મ સંસ્કારોનો જથ્થો કેવો છે, એવી અનેક બાબતો પર નિર્વાણની અનુભૂતિનો આધાર રહે છે. સાધકે ખાસ ધ્યાન રાખવું કે થોડા પ્રયત્ને જલ્દીથી આત્મ ઉપલબ્ધિ કરાવી દેવાનો કોલ આપતી કોઈ સાધનાની પાછળ ભાગવું નહીં. કેમ કે આત્મ ઉપલબ્ધિનો કોઈ ટૂંકો માર્ગ છે જ નહીં. સાધકના સાંપ્રદાયિક મોહને પંપારતી કોઈ સાધના વિપસ્સનાનું મોહરું પહેરીને આવે પણ સાધકે ભરમાવું નહીં. વિપસ્સના એના શુદ્ધ સ્વરૂપમાં વિપસ્સના કેન્દ્ર પર જઈને જ કરવી કે શીખવી, નહીં તો એનો લાભ મળશે નહીં. હવે સવાલ આવે છે 10 દિવસ દર્શન પૂજા ન થાય એનું શું. અરે, તમે એવી જગ્યાએ ફરવા માટે જતા હો છો કે જ્યાં દેવ દર્શન દુર્લભ હોય છે. તો ફરવા માટે, પાપના પોટલા બાંધવા માટે દેવ દર્શન છોડો છો કે નહીં? પછી બીમાર હોય, હોસ્પિટલમાં હોય તો દર્શન પૂજા છોડો છો કે નહીં? તો અહીંયા તો વિશિષ્ટ ઉપલબ્ધિ માટે છોડવાનું છે. તે પણ કાયમ માટે નહીં, 10 દિવસ માટે જ. જેને દરરોજ પૂજા કરવાનો નિયમ હોય તે પણ જો પોષો કરે, પૌષધ કરે, એટલે કે એક પ્રકારની વિશિષ્ટ ઉપલબ્ધિ, એના માટે પૌષધ કરે તો પૂજા છોડે છે કે નહીં? કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે ને. પણ તમે એમ વિચાર કરો કે એક પલ્લામાં તમારા 10 દિવસની દર્શન પૂજા વગેરે ક્રિયાને મૂકો અને બીજા પલ્લામાં 10 દિવસના ફક્ત મૌનને મૂકો, કયું પલ્લું નમશે? આ 10 દિવસમાં તો તમે બીજા પણ કેટલા બધા પાપમાંથી બહાર નીકળો છો. જ્યારે સંસારમાં રહીને આ 10 દિવસમાં કેટલા પાપ કરશો તેનો હિસાબ લગાવો. સમજવાની વાત છે. ફક્ત 10 દિવસની ટ્રેનિંગ છે. કર્મનો ભાર કેવી રીતે હળવો કરવો તે રીત શીખવાની છે. પછી તમે તમારી રીતે જીવવા માટે મુક્ત છો. યાદ કરો બાહુબલી, 12 મહિના સુધી એક જ જગ્યાએ મૌન અને ધ્યાનમાં સ્થિર થયા હતા. ચકલાઓ માથે માળો ક્યારે બાંધે? જરા પણ માથું હલાવે તો ચકલા ઉડી જાય. કેવા સ્થિર થયા હશે. પહેલાના જમાના રાજા મહારાજા, ઋષિ મુનિઓ જંગલમાં જઈને ગુફા વગેરે એક નક્કી કરી સ્થળ અને એ જગ્યા પર મહિનાઓ સુધી સ્થિર થઈને ધ્યાન સાધના કરતા હતા.
આપણા પાછમારાના લોકો એવું ઉત્કૃષ્ટ તો નથી કરી શકતા, પણ 10 દિવસ સાધના કેન્દ્રમાં જઈ સાધના શીખી ના શકીએ? કેટલાય સાધુ સાધ્વીજી ભગવંતો પણ આવી 10 દિવસની શિબિર ભરીને સાધના વિધિ શીખીને જીવનમાં આગળ વધી રહ્યા છે. મારી તો એ સાધુ સાધ્વીજી ભગવંતોને પણ વિનંતી છે કે આપણી તો ઠેર ઠેર કેટલીય ધર્મશાળા ને ભોજનશાળા છે. શું આપ અમારા માટે આવી શિબિર યોજી ન શકો? આપણે આપણું કાંઈ છોડવાનું નથી, બીજાનું કાંઈ અપનાવવાનું નથી. ફક્ત આ કલ્યાણકારી વિધિને આપણી રોજની દિનચર્યામાં જોડી દેવાની છે. હવે સવાલ આવે છે કે આ પ્રક્રિયાનું વિપસ્યના ધ્યાન સ્વાધ્યાયનું લક્ષ્ય શું છે? તો કે શરીરની સ્થૂળ સૂક્ષ્મ સંવેદનાઓને નિરાસક્ત ભાવે જોતા રહેવાનો અભ્યાસ પરિપક્વ થઈ આ અભ્યાસ એ જ સ્વનો અધ્યાય સ્વાધ્યાય ખુદ પોતાના જ અનુભવને આધારે એ તથ્યનો સાક્ષાત્કાર થાય છે કે આ શરીર એ કોઈ સ્થિર કે ઘન વસ્તુ નહીં, પણ ક્ષણે ક્ષણે પલટાતા પરમાણુઓનો પુંજ માત્ર છે. આ અનુભવ દ્વારા શરીરની ઘન સંજ્ઞા નષ્ટ થતા દેહમાં થતી આત્મબુદ્ધિની ભ્રાંતિ ભાગે છે અને નિર્લેપતા પુષ્ટ થાય છે. આપણા શરીરમાં અનુભવાતી સ્થૂળ સૂક્ષ્મ સંવેદનાના અવલંબનથી સતત પરિવર્તનશીલ દેહ ધારાનું ને ક્રમશઃ ચિત્ત ધારાનું પણ નિરીક્ષણ અને પરીક્ષણ કરતા રહી સમસ્ત અવચેતન મનને જાગૃત કરી તેને ચેતન મનમાં પલટી નાખી શરીર અને મનની પ્રવાહમાન ધારાથી અલગ એવા શાશ્વત સત્યનો પ્રત્યક્ષ બોધ પ્રાપ્ત કરી રાગ દ્વેષ મોહના બધા જ સંસ્કારોથી મુક્ત થઈ જવું એ આ પ્રક્રિયાનું લક્ષ્ય છે. ધાર્મિક ક્રિયાઓ ભટકતા ચિત્તે ઉપયોગ શૂન્યપણે જ થતી રહે તો તે મોક્ષ સાધક નથી બનતી. આ ચેતવણી આપણા પૂર્વચાર્યોએ શાસ્ત્રના ગ્રંથોમાં ઠેર ઠેર ઉચ્ચારી છે. જો ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સજ્જાઈમાં શું કહે છે? વચન કાયા તો બાંધીએ મન નવી બાંધ્યું જાય, મન બાંધ્યા વિના પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય. આજની આપણી ધર્મ ક્રિયાનું હુબહુ ચિત્ર આ પંક્તિમાં રજૂ થયું છે. વિપસ્સના સાધનાથી અંતર્મુખી થઈ દ્રષ્ટાભાવ કેળવી ક્ષમતામાં સ્થિર થઈને પ્રગતિ કરતા કરતા અંતે કર્મનો ક્ષય કરી મુક્તિની ઉપલબ્ધિ કરી શકાય છે. આવી સુંદર અને શુદ્ધ ધર્મની સાધના માટે આપણામાં ઘણી ગેરસમજ ચાલી રહી છે. હવે સવાલ આવે છે કે આવી ઉત્તમ કોટીની સાધનાનો જૈન સમાજમાં એક વર્તુળમાં વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે. કેમ? સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકાઓનું એક વર્તુળ એનો સખ્ત વિરોધ કરે છે. કારણ એટલું જ છે કે આ બુદ્ધ ધર્મની સાધના છે, પણ એમાં બુદ્ધનું નામ આવે છે. એમાં કે છે કે બુદ્ધનું નામ આવે છે, પણ બુદ્ધનો અર્થ ગૌતમ સિદ્ધાર્થ નામની વ્યક્તિ નહીં. એનું નામ તો ગૌતમ સિદ્ધાર્થ છે, પણ જેણે બોધિ પ્રાપ્ત કરી છે, જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે બુદ્ધ. એ અર્થમાં બુદ્ધ શબ્દ વપરાયો છે. આપણે નમુત્થણમમાં પણ બોલીએ છીએ ને, સ્વયં સંબુદ્ધાણમ, પછી બુદ્ધાણમ બોહિયાણમ. આ બોલીને અર્યંત પરમાત્માની સ્તુતિ કરીએ જ છે ને. પણ અહીં બુદ્ધ શબ્દથી ભડકી ઉઠી સંભાવની ખિલાવટમાં અતિ ઉપયોગી એવી આ સુગમ અને નિર્દોષ સાધનાથી વંચિત રહીએ છીએ. આ સાધનાનો વિરોધ કરનારને મારું નમ્ર વિનિવેદન છે કે પહેલા 2-3 શિબિરોમાં જઈ એનો જાત અનુભવ લો. એના વિના સાંપ્રદાયિક મમત્વ વશ થઈને એનો વિરોધ ના કરો. ખરેખર તો આપણે જે ધ્યાન ગુમાવી બેઠા છીએ ને, તે વિપસ્સનાના અભ્યાસ દ્વારા ફરીથી પ્રાપ્ત કરી શકીશું.
આ સાધના સાધકોને પચે ને તો મનની તમામ કડવાશ દૂર થઈ જાય. કોઈ પ્રત્યે દ્વેષ, ધિક્કાર કે ધૃણા, તિરસ્કાર ના રહે. સંપ્રદાયવાદ નાબૂદ થાય અને સમાજમાં અપૂર્વ શાંતિ સ્થપાય. જો મુનિરાજો મનને શુદ્ધ કરવાની આ કળા પ્રાપ્ત કરે ને તો એ ગુરુવર્યો દ્વારા શ્રાવક શ્રાવિકાઓ પણ આ સાધનાનો લાભ પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવી શકે. સાચું સુખ અને સાચી શાંતિ આંતરિક શુદ્ધિ દ્વારા જ મેળવી શકાય છે. આંતરિક શુદ્ધિ વિના બાહ્ય ક્રિયાકાંડો બહુ ફલવાન બની શકતા નથી. હવે સવાલ આવે છે કે ધ્યાન શીખવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ? સામાન્ય જનમાનસમાં એવી સમજણ વર્ષોથી દ્રઢ થયેલી છે કે ધ્યાન, ધર્મ એ બધું ગડપણમાં કરવાનું કામ છે. આ માન્યતા એ વાતને સિદ્ધ કરે છે કે ધ્યાન વિશેની કેવી ખોટી સમજણ લોકોના મનમાં છે. ધ્યાન તો જીવન જીવવાની કળા છે. એની શરૂઆત તો જીવનના આરંભ પહેલા જ, એટલે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ શરૂઆત થવી જોઈએ, જેથી એનો લાભ આખા જીવન દરમિયાન મળી શકે. ચલો, જીવનનો જેટલો સમય વીતી ગયો તેટલો ગયો. અફસોસ કર્યા વગર હવે જાગ્યા ત્યારથી સવાર માનીને વહેલી તકે આ દિશામાં કદમ ભરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓ, અષ્ટાંગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા એટલે કે એકાગ્રતા, ધ્યાન અને સમાધિ, એનો અભ્યાસ પણ વિપસ્સના શિબિરની અંતર્ગત ઓતપ્રોત છે એમાં આવી જાય છે. શિબિર દરમિયાન સાધકે શિબિર સ્થળની સીમાની અંદર જ રહી બહારની દુનિયા સાથે તમામ સંપર્ક, પત્ર વ્યવહાર, ટેલિફોન, છાપાઓ, રેડિયો, ટીવી આ બધાથી હરેક પ્રકારના મનોરંજનથી એ વિમુખ બની અંતર્મુખ રહી રોજ 10 કલાક ધ્યાનનો અભ્યાસ કરવાનો હોય છે. અહીં રહેવાનો, ખાવાનો એક પણ પૈસો ચાર્જ હોતો નથી, પરંતુ 3 મહિના પહેલાથી બુકિંગ કરાવવું પડે છે. વિશ્વના બધા જ વિપસ્સના કેન્દ્રો તથા શિબિર વિશેની માહિતી તમારે જોતી હોય તો આપના એડમિનજી દિનેશભાઈ એમને ફોન કરજો. નંબર મને મોડે યાદ નથી, પછી હું તમને લખીને મોકલાવીશ ગ્રુપમાં. એ તમને આ બતાવશે કે કઈ સાઈટ પર જાઓ તમને આ બધું મળશે. તમને બધા તો હવે બધા ભણેલા ને આવું બધું બહુ આવડતું હોય અને તમે શોધી શકો છો. બધા જ કેન્દ્રો વિશાળ જગ્યામાં હજારો વૃક્ષોથી આચ્છાદિત નૈસર્ગિક શાંત વાતાવરણથી આપ્લાવિત તપોભૂમિમાં વસેલા છે. હવે સવાલ આવે છે કે મહાવીર ભગવાને બતાવેલા 12 તપમાંનો 10મો તપ સ્વાધ્યાય, 11મો તપ ધ્યાન બંને એક જ છે? ના. 10મો સ્વાધ્યાય એ 11મા તપ ધ્યાનની પૂર્વ ભૂમિકા રૂપે છે. ધ્યાન એટલે ચેતનાની ગતિનું સ્થિર થઈ જવું. જેમ શરીરની ગતિ સ્થિર થઈ જાય એનું નામ આસન, તેમ ચેતના જાગ્રત હોય ને ગતિ શૂન્ય હોય તો ધ્યાન છે. સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં ઊંડાણ આવે નહીં. જેઓ 10 તપમાંથી પસાર થઈ ચૂક્યા હોય તેમને આ ધ્યાન સમજવાનું સહેલું થઈ પડે. જેમ જેમ સ્વાધ્યાય કરતા જશો, સ્વમાં ભીતરમાં ઉતરતા જશો, તેમ તેમ સમજાશે કે એક જ પાપ છે, તે છે આત્માની અજાગ્રત અવસ્થા. આત્માની જાગૃતિ અવસ્થા એક જ પુણ્ય છે. સ્વાધ્યાયથી એ ખબર પડશે કે જ્યારે આત્મા અજાગ્રત હોય ને ત્યારે જ આપણે જે કાંઈ કરીએ છીએ તે ગલત હોય છે. હોશપૂર્વક જાગ્રત અવસ્થામાં ખોટું થઈ શકશે નહીં. સ્વમાં ઉતરવું, સ્વનો અધ્યાય કરવો એ કષ્ટદાયી છે. એટલે કોઈ જલ્દી સ્વાધ્યાયમાં ઉતરવા માંગતું નથી, પણ સ્વાધ્યાય વિના આત્મા પરનો કચરો દૂર થઈ શકશે ને. સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં પ્રવેશ નથી. સ્વ અધ્યાયમાંથી ધ્યાન પ્રગટે છે અને ધ્યાનથી કાયોત્સર્ગ. હવે સવાલ આવે છે, વિપસ્સના માટે 10 દિવસ ફાળવવા અઘરું પડે છે, આટલો સમય ક્યાંથી લાવો? જુઓ, દરેક સારી વસ્તુની કિંમત હોય છે.
આપણા શિક્ષણ પાછળ કેટલા વર્ષો ખર્ચ્યા, છતાં જીવન જીવવાની કળા શીખી શકતા નથી. ધ્યાનના લાંબા ગાળાના ફાયદા જોઈએ ને તો એના માટે ફાળવેલો સમય બિલકુલ ઓછો છે. ધ્યાન કરવાથી આપણું કૌશલ્ય, કાર્ય પદ્ધતિ અને કાર્યક્ષમતા સુધરે છે. લાંબો સમય લઈ લેતા કાર્યો પણ ઓછા સમયમાં થઈ શકે છે. પરિણામે સમય અને શક્તિ બંને બચે છે. ધ્યાન માટે ફાળવેલ સમય તો ખરેખર ગોલ્ડન ઇન્વેસ્ટમેન્ટ છે. વિપસ્સના જીવનને તારનારી સાધના છે. સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખવા માટે 10 દિવસ ઘણા ઓછા છે. હવે સવાલ આવે છે કે શું આ સાધનાથી રોગ પણ શમી જાય? માનસિક અને શારીરિક અનેક રોગો મનને આધારિત છે, જેને મનનો એટલે કે સાયક્રોસ્ટેમિક રોગો કહેવાય છે. અચ્છા, તો મનને આધારિત શારીરિક અને માનસિક રોગો છે. ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષ્યા, વ્યસન, અહમ, આ બધા અવગુણો રૂપી મેલ મન પર જામવા ન દેતા અને જૂના મનોરોગોને દૂર કરતા રહેવું એ વિપસ્સના છે. મન નિર્મળ થતા, વિકાર વિહીન બનતા, તેના આનુષાંગિક પરિણામ સ્વરૂપે અનેક માનસિક શારીરિક રોગો આપોઆપ દૂર થાય છે. સાધક જો રોગોના ઉપચારના પર્યાય તરીકે વિપસ્સનામાં જતો હોય ને તો એને સમજવું કે વિપસ્સના સાધના આધ્યાત્મની સાધના છે, શુદ્ધ ધર્મની સાધના છે, જેના પરિણામે અનેક રોગોમાં લાભ, ફાયદા થોડા ઘણા અંશે થતો હોય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ શરીરના કોઈ રોગના ઉપચાર માટે આ સાધનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. લખી નાખજો, ફરીથી કહું છું, કોઈ પણ વ્યક્તિએ શરીરના કોઈ રોગના ઉપચાર માટે આ સાધનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એ તો આ સાધનાની આડ પેદાશ, બાય પ્રોડક્ટ છે. મૂળ ઉદ્દેશ તો આધ્યાત્મ જ હોવો જોઈએ. સાધક દારૂ, સિગારેટ એવા વ્યસનોથી પણ મુક્ત થઈ શકે છે આનાથી. હવે એક છેલ્લો સવાલ જોઈ લઈએ. કે છે કે 3 વર્ષથી વિપસ્સના સાધના કરું છું, પણ શિબિરોમાં એની એ જ વાત આવે છે. તો શું વર્ષો વર્ષ માત્ર સંવેદનાઓ જ જોયા કરવાની? ભાઈ, વિપસ્સના શું છે? સંવેદનાઓ જોતા રહેવું એ જ વિપસ્સના નથી, કિંતુ પ્રત્યેક સંવેદના પ્રત્યે જાગ્રત રહેવું, એની સાથે એ તથ્યપણે પણ સભાન રહેવું કે ઇન્દ્રિય જગતનો કોઈ અનુભવ, કોઈ સંવેદના ચિરસ્થાયી નથી, હંમેશા રહેવાની નથી. આ સભાનતાપૂર્વક અમુક સંવેદના મળે અથવા તો અમુક સંવેદના ટળે એવી કોઈ કામના કર્યા વિના, પ્રતિક્રિયા આપ્યા વિના, પ્રતિપળ સંપૂર્ણ ક્ષમતામાં રહી પ્રાપ્ત સ્થિતિનો શાંત સ્વીકાર કરવો એ વિપસ્સના છે. પ્રતિપળ વર્તમાન સચ્ચાઈ પ્રત્યે સજગ તેમજ નિર્લેપ રહી અહમ, મમ અને કરતા ભોગતા ભાવમાંથી બહાર આવી ક્ષમતામાં ઉત્તરોત્તર વધુ ને વધુ સ્થિર થતા જવું એ આ સાધનાની ધરી છે. એને જ કેન્દ્રમાં રાખી સાધના ચક્ર ગતિશીલ રહે તો મુક્તિ પંથે પ્રગતિ થતી રહે. તો સમજાઈ ગયું હશે શું છે વિપસ્સના, કેવી રીતે કરવાની છે વિપસ્સના. આનો આગલો ઓડિયો છે એ પણ સાંભળી લેજો બરાબર. 180 નંબરનો સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ વિશે ડિટેલમાં સમજાવો. એ સાંભળી અને પછી આ વિપસ્સના વિશેના સવાલ જવાબ બંને સાંભળશો તો ઘણું બધું તમને આના વિશે ખ્યાલ આવી જશે. છતાં પણ કાંઈ પૂછવું હોય તો તમને મને વોટ્સએપ મેસેજ કરી શકો છો પર્સનલમાં. મારો નંબર છે 8850088567. This audio is by Subodhi Ben. Okay.